आगामी समय में जे पुलिस भर्ती बोर्ड द्वारा जे पुलिस खातानी भर्तीओ योजना है ए अनुसंधाने जे एनी शारीरिक कसोटी में जे अभ्यर्थीओ छे एने पूरती मदद मળી શકે અને पुलिस खाता एने ए प्रमाणे तैयार करी શકે ए हेतुसर जे मकनसरमा नवनिर्मित पुलिस हेडक्वार्टर है एमां अभ्यर्थीओने ए प्रकारनी ट्रेनिंग मार्गदर्शन अने एनी जे शारीरिक कसोटी माटे तमाम जे जरूरियात है ए प्रमाणना मार्गदर्शन हाल आपी रह्या छीए जे टीम छे અને અત્યાર સુધી 39 જેટલા અભ્યર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અને મારી મોરબી જિલ્લામાં રહેતા અને જે એ ઉમેદવારીના ફોર્મ ભર્યા હોય અને ઈચ્છુક હોય એવા બીજા અભ્યર્થીઓ પાસેથી પણ એવી અપીલ છે કે અગર ઇન્ટરેસ્ટ હોય તો મકનસર ખાતે આવીને એ જે સ્કીમ છે એનો લાભ લઈ શકે છે। એ આપના પોલીસ ડિપાર્ટમેન્ટના જે ઇન્સ્ટ્રક્ટર છે સપોઝિટલ ઇન્સ્ટ્રક્ટર છે શારીરિક કસોટી માટે ફિઝિકલ ટ્રેનરની પણ નિમણૂક કરી છે। એને સવારે અને સાંજે એ પ્રમાણની એને જે પણ પ્રમાણની જરૂરિયાત હોય રનિંગ કઈ રીતે કરવાના કસોટીમાં બીજા કઈ વસ્તુ ચેક કરવા હોય છે એ પ્રમાણના માર્ગદર્શન આપવામાં આવે છે। સાથે સાથે એના જે ફૂડ હેબિટ જે છે કઈ પ્રમાણના એમાં ફૂડ ઇન્ટેક કરવાનો એ પ્રમાણે પણ અને અઠવાડિયામાં એક વખત એનો મોક ટેસ્ટ લઈને એના જે પરફોર્મન્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ પ્રકારના થાય છે એના ઉપર પણ અસેસમેન્ટ કરવામાં આવે છે। નમસ્તે, મારું નામ ગઢવી જયશ્રી છે। હું રફાળેશ્વરથી આવું છું। અહીંયા હેડક્વાર્ટરે પોલીસની એક્ઝામની તૈયારી કરું છું। 1 મહિનાથી હું અહીંયા રનિંગ કરવા આવું છું। પીઆઈ સર બધી વ્યવસ્થા સારી કરે છે। લાઇટિંગ રનિંગ જો ન આવડે તો પછી અમારે થોડુંક માર્ગદર્શન પણ આપે છે અને સેમિનાર પણ અમે યોજ્યો હતો સરે મોરબીમાં, ત્યાં પણ સારું માર્ગદર્શન આપ્યું હતું અને અમારે કોઈ પ્રોબ્લેમ થાય તો અમારી મદદ કરે છે, સલાહ સૂચન આપે છે અને સારી એવી મદદ કરે છે। મોરબી જિલ્લા પોલીસ તરફથી આભાર માનું છું હું। ધન્યવાદ।